વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા વધુ ગુણાકાર કરીશું. અહીં આપણે મહાવરાના દાખલા ગણીએ. સૌથી પહેલાં આપણે આ રીતથી દાખલા ગણીશું, જેમાં 32 ગુણ્યા 46 છે. હવે જુઓ, 32 ગુણ્યા 46 માટે આપણે આવી રીતે 32 ગુણાકારની નિશાની અને 46 લખીશું. સૌથી પહેલું જે સ્ટેપ છે એ આપણે 6 સાથે લઈશું. 46માં 4 છે એ દશકનો અંક છે અને 6 છે એ એકમનો અંક છે. આપણે એકમના અંકથી શરૂઆત કરીશું. એકમના અંકને આપણે એકમના અંક સાથે જ ગુણીશું, એટલે 6 2 12. 12નો 2 લખીશું અને ઉપર વધી ચડાવીશું 1. 6 3 18, 18 ને 19, તો 19 લખીશું નીચે, જે થઈ જશે 192, જે છે 32 ગુણ્યા 6નો જવાબ. ત્યારબાદ આપણે બીજું સ્ટેપ કરીશું, જેમાં છે 4. 4 છે એ દશકનો અંક છે. દશકમાં હંમેશા એક શૂન્ય હોય, એટલે આપણે અહીં પહેલાં એક શૂન્ય મૂકી દઈશું. ત્યારબાદ ગણતરી શરૂ કરીશું. 4 2 8, તો 8 લખીશું અને 4 3 12, તો 12 લખીશું. હવે આ બંને સ્ટેપ જે છે એના વચ્ચે સરવાળો કરીશું, તો આપણો જવાબ આવશે 1472. ત્યારબાદ આપણે જોઈએ બીજો એક ગુણાકાર, જે છે 67 ગુણ્યા 18. તો 67 ગુણ્યા 18 કરીશું. સૌથી પહેલાં 8 સાથેનો ગુણાકાર સ્ટાર્ટ કરીએ. ઉપર પણ એકમના અંકથી જ શરૂઆત કરીશું. તો 8 7 56, 56નો 6 વધી આવશે 5, પછી 8 6, તો 8 6 48 અને વધી આવશે 5 એટલે કે 53. તો આપણે લખીશું 53, જે થઈ જશે 536. ત્યારબાદ આ જ રીતે આપણે બીજું સ્ટેપ કરીશું. દશકના સ્થાનનો ગુણાકાર શરૂ કરીશું, તો પહેલાં એક શૂન્ય મૂકીશું. ત્યારબાદ ઉપર એકમના સ્થાન સાથેથી જ શરૂ કરીશું, એટલે કે 1 7 7 અને 1 6 6, જે થઈ જશે 670. આ બંનેનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 1206. તો આ રીતે આપણે આ ગુણાકાર કરી શકીએ. હવે આપણે બેલાની રીતથી ગુણાકાર કરીશું અને તમે પણ મારી સાથે આ ગુણાકાર કરતા જજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે ગુણાકાર કરીશું એ બેલાની રીતથી જ કરીશું, પણ એમાં જે આપણે નીચે 2 સ્ટેપ કરીએ છીએ એમાં દશકનું સ્ટેપ પહેલાં કરીશું અને એકમનું સ્ટેપ પછી કરીશું. આ રીત પણ સરસ રીતે થઈ શકે. માત્ર ફરક એટલો છે કે અહીં જે પહેલું સ્ટેપ હતું એ હવે બીજું થશે અને બીજું છે એ પહેલું થશે. સરવાળો કરતાં જવાબ જે મળશે એ એક જ સરખો મળશે. તો ચલો હવે આપણે બેલાની રીતનો ગુણાકાર કરીશું, પણ અહીં જે આપણે પહેલાં એકમથી શરૂઆત કરતા હતા એ હવે દશકથી કરીશું. તમને બેમાંથી જે રીત સરળ પડે એ તમે કરી શકો. તો હવે આપણે શરૂઆત કરીએ. જોઈએ, સૌથી પહેલો એકમનો અંક અને દશકનો અંક જોઈએ તો 9 છે એકમ પર છે અને 1 છે એ દશક પર છે. હવે જ્યારે દશકના અંકથી શરૂઆત કરીએ ત્યારે બાજુમાં રહેલા અંકની બદલે આપણે મૂકીશું શૂન્ય. 1 7 7, 1 4 4, સરવાળાની નિશાની. હવે લઈશું એકમનો અંક. અહીં મૂકતા પહેલાં આપણે શૂન્ય મૂકવાનો નથી. 9 7 63, તો 63નો 3 વધી આવે છે 6. 9 4 36, 36 ને 6 42. હવે આ બંને જે સ્ટેપ છે એનો આપણે કરીશું સરવાળો. 0 + 3 = 3, 7 + 2 = 9 અને 4 ને 4 8. તો આપણા ગુણાકારનો જવાબ જે છે એ છે 893. હવે આગળ વધીએ આ દાખલા તરફ. અહીં આપણે 9થી શરૂઆત કરીશું. ગુણાકાર જે છે એ હંમેશા યાદ રાખો, એની નિશાની મુજબ કરવાનો. જેમ કે અહીં નિશાની છે ચોકડીની, તો આપણે અહીં આવી જ રીતે ચોકડીથી ચાલુ કરીશું. ફરી એકવાર આ સ્ટેપને સમજી લઈએ. જો તમે 1થી શરૂઆત કરો તો 1 સાથે પહેલાં 8, 1 પછી 8, 1 પછી 1 એ લખવાનું. ત્યારબાદ પછીના સ્ટેપમાં તમે 9 લ્યો છો, જે દશકના સ્થાન પર છે. 9 પછી એક અંક છે એની બદલે આપણે શૂન્ય મૂકી દઈશું. પછી 9નો 8 સાથે, ફરી 9નો 8 સાથે અને 9નો 1 સાથે. એમાં જો વધી આવતી હોય તો ઉમેરતા જવાની. પછી બંનેનો સરવાળો કરવાનો. અહીં જેટલા અંકો હોય એટલા સ્ટેપ અહીંયા થશે. હવે આપણે પહેલાં જો દશકના સ્થાનથી શરૂ કરીએ તો પહેલાં 9 લઈશું. 9નો 8 સાથે, ફરી આ 8 સાથે અને 1 સાથે.
ત્યારબાદ એ જ રીતે 1નો 8 સાથે, 1નો ફરી આ 8 સાથે અને 1નો 1 સાથે. પણ દશકના સ્થાન માટે હંમેશા યાદ રાખવું કે એના બદલે બાજુમાં જે અંક છે એના બદલે એક શૂન્ય મૂકવાનું થાય. આપણે પહેલાં દશકનું સ્ટેપ લઈએ છીએ. તો 1ના બદલે હું મૂકી દઉં છું શૂન્ય. 9 8 72, 72નો 2 વધી આવશે 7. ફરી 9 8 72, 72માં 7 ઉમેરીશું તો 79 થશે. એટલે કે 9 અહીંયા લખીશું અને 7 અહીંયા વધી ચડશે. હવે 9 1 9 અને એમાં ઉમેરીશું 7 એટલે કે 16. હવે આપણે એક સાથે કરીએ 1 8 8, 1 8 8 અને 1 1 1. ખાલી જગ્યા પર શૂન્ય મૂકી અને સરવાળો કરીશું. તો શૂન્યમાં 8 ઉમેરતા આપણો જવાબ આવશે 8. 2 ને 8 10નું શૂન્ય વધી 1, 9 ને 1 10 ને 1 11 વધી 1, 6 ને 1 7 અને 1 0 1. તો આપણો જવાબ આવે છે 17,108. હવે જોઈએ આગળનો ગુણાકાર. અહીં આપણે 5થી શરૂઆત કરીશું. 7 માટે શૂન્ય મૂકીશું. 5 3 15, 15નો 5 વધી 1, 5 6 30, 30 ને 1 31. સરવાળાની નિશાની. હવે 7થી 7 3 21નો 1 વધી આવશે 2, 7 અને 7નો ઘડિયો બોલશું 6 સુધી. તો 7 6 42, 42 ને 2 44. આગળ કંઈ નથી તો શૂન્ય. હવે સરવાળો કરીશું તો આપણો જવાબ આવે છે 3,591. હવે આપણે આગળ જોઈએ. અહીં આપણો ગુણાકાર 2 સાથે છે. તો પહેલાં આ 2ના બદલે શૂન્ય. 2 5 10નું શૂન્ય વધી 1, 2 2 4 ને 1 5 અને 2 2 4. 2 5 10નું શૂન્ય વધી 1, 2 2 4 ને 1 5 અને 2 2 4. હવે કરીશું સરવાળો તો આપણો જવાબ આવશે 4,950. તો આમાં આપણે રીત જે કરી એ છે દશકનું સ્થાન પહેલાં લઈને. હવે આપણે એવા દાખલા કરીએ કે જેમાં એકમનું સ્થાન આપણે પહેલાં લઈશું. તો ચલો હવે આપણે એવો ગુણાકાર કરીએ જેમાં આપણે એકમના સ્થાનનું સ્ટેપ પહેલાં લઈશું. હવે આપણે આ 2 દાખલાઓ ગણીશું જેમાં આપણે એકમનું સ્થાન જે છે એને પહેલાં લઈ લઈશું. તો શરૂઆત કરીએ 2થી. 2 0 0. યાદ રાખો કોઈ પણ અંકનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ એટલે જવાબ હંમેશા શૂન્ય જ આવે. પછી છે 2 6 12, 12નો બગડો વધી 1, 2 3 6, 6 ને 1 7. હવે જે બીજું સ્ટેપ છે એમાં આપણે 1થી શરૂઆત કરીશું અને 2ના બદલે શૂન્ય મૂકીશું. 1 0 0, 1 6 6, 1 3 3. અહીં આગળ ખાલી રહેતા સ્થાન પર આપણે શૂન્ય મૂકીશું. હવે સરવાળો કરીશું. 7માં 6 ઉમેરીએ તો 13 વધી 1 આવશે. 3 ને 1 4. તો આ ગુણાકારનો જવાબ છે 4,320. જો હું પહેલાં દશકનું સ્થાન શરૂ કરત તો આ સ્ટેપ અહીંયા ઉપર આવત અને આ સ્ટેપ નીચે આવત. જવાબ જે છે એ સરખો જ આવત. હવે આપણે બીજો ગુણાકાર કરીએ. અહીં આપણે શરૂઆત કરીશું એકમના અંકથી. તો 2 3 6, 2 6 12. તો 12નો 2 અહીંયા અને વધી અહીંયા. 2 1 2, 2 ને 1 3. હવે બીજું સ્ટેપ કરીશું જે 4થી શરૂ થશે. પહેલાં મૂકી દઈશું શૂન્ય. 4 3 12 વધી આવશે 1, 4 6 24, 24 ને 1 25 વધી આવશે 2, 4 1 4, 4 ને 2 6. અહીં ખાલી સ્થાન પર શૂન્ય. હવે સરવાળો કરીશું. સરવાળો કરતાં આપણને આપણો જવાબ મળશે. તો આ રીતે આપણે બંને રીતે ગુણાકાર કરી શકીએ છીએ.